નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે. મનીષ ચુનીલાલ પટેલ અને ગામ કયું? કણભાઈ જગનફળિયા, એટલે તાલુકો ચીખલી અને જિલ્લો નવસારી. ઓકે, તમારું નામ? રીટા કુમારી મનીષભાઈ. ઓકે, એ 2.5 મહિના થયા સર. 2.5 મહિના થઈ ગયા. 2.5 મહિના થયા. અચ્છા, તો આજે અત્યારે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું? એ સર મેં નેટશોપ કંપનીની પ્રોડક્ટ લીધી. કઈ પ્રોડક્ટ? નેટશોપ કંપનીની. કઈ અહીંયા રાખી છે? હા, જે આ જ છે ને? હા, નેત્રામોર. હા, ઓકે સર. આ પ્રોડક્ટ તમે વાપરી? હા સર. કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું? સર 3 મહિના કમ્પ્લીટ વાપરી. 3 મહિના કમ્પ્લીટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. આજે તમારા ત્યાં આ બેબી છે, બરાબર ને? શું નામ રાખ્યું? આરવી. આરવી. ઓકે, હવે મને એ જણાવો કે લગ્નના આટલા મતલબ કેટલા વર્ષ કીધા તમે? લગ્નના 10 વર્ષ. 10 વર્ષ. હા, 2015. બરાબર ને? તો તમે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવેલી, શું શું કરાવેલી, ડિટેલમાં વાત કરો. સર અમે શરૂઆતી ટ્રીટમેન્ટની વાત કરીએ તો અમારી બાજુનું જ કામ ગોળ થશે. હા. આજે એ ડોક્ટર નથી રહ્યા. અમારી શરૂઆતી ટ્રીટમેન્ટ ત્યાં રહી. અચ્છા, કેટલા મહિના? એ અમે 5-6 મહિના જેવી કરી. ઓકે. અને પછી ત્યાંથી પછી અમે વલસાડ સંજીવનીમાં ગયા. અચ્છા, કેટલા સમય પછી તમે લગ્નના કેટલા સમય પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી? લગ્નના સર તમે શરૂઆતી સર એમ. ઓકે. પછી લાસ્ટ છેલ્લે પરિણામ નહીં મળ્યું એટલે લેપ્રોસ્કોપીની એમણે વાત કરી. હા, લેપ્રોસ્કોપીની વાત કરી એટલે આ બધી જગ્યાએ તમે ગયા હતા ત્યારે શું ખામી બતાવતા હતા? ખામીમાં સર કશું કઈ નહીં, રિપોર્ટમાં નોર્મલ જ હોય છે. અચ્છા, બંનેના રિપોર્ટ નોર્મલ જ હશે, પણ પરિણામ નથી મળતું એમ. ઓકે. કે કદાચ ફેલોપિયન ટ્યુબમાં કદાચ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. અચ્છા, તો એના માટે આપણે પછી લેપ્રોસ્કોપી કરીશું એમ. ઓકે. તો અમે સમય માંગ્યો, ટ્રીટમેન્ટ બંધ કરી દીધી સર. ઓકે. પછી ચીખલીમાં અમારે નજીકનું ચીખલીમાં 2-3 હોસ્પિટલો છે. વાત્સલ્ય છે, ધન્વંતરી છે. મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે અનેક હોસ્પિટલમાં ગયા, એક જ 2 જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવે એવું નથી એમ. લાસ્ટ મારી છેલ્લી સર ગંડેવી શકુંત હોસ્પિટલમાં હતી. ઓહો, મતલબ ટોટલ કેટલી હોસ્પિટલમાં ગયા હશે? ઘણી બધી હોસ્પિટલો છે. બરાબર ને? આ વિસ્તારની તો સર કોઈ બાકી નથી. કોઈ બાકી નથી. કોઈ બાકી નથી. તો મને જણાવો કે કેટલો ખર્ચો થયો તમારો ટોટલ અંદાજે? અંદાજે એમ તો 2 લાખની આજુબાજુ થઈ ગયા છે. 2 લાખ થી વધારે? હા, વધારે પણ ઓછા. ઓછા તો નહીં જ. હા, બરાબર ને? આટલી બધો ખર્ચો કર્યો અને પરિણામ આપણને શૂન્ય મળતું હતું. થ્રુ મને થોડીક જાણકારી મળી અને એમણે આ પ્રોડક્ટ નેટશોપ કંપનીનું પ્રોડક્ટ વિશે માહિતી આપી. અચ્છા, કે તમે એકવાર આ પ્રોડક્ટ લો અને તમને પરિણામ મળશે એમ ટૂંકમાં.